નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પદ્ધતિ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને આજે સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે। અંદાજે 100 થી વધુ ઉમેદવારોને પોલીસે રામકથા મેદાન તેમજ ધ ચાર ગાર્ડનમાંથી ડિટેઇન કર્યા છે। કેટલાય ઉમેદવારોએ વરસાદી માહોલ વચ્ચે ત્યાં મેદાનમાં જ રાત વિતાવી હતી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। બીજી તરફ આ સમગ્ર મામલે આપના નેતા પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી સવારે સૂતેલા વિદ્યાર્થીઓની અટક કરવાની ઘટનાને પીઠ પાછળ ઘા સમાન ગણાવી હતી। સરકારે અટક કરવામાં સમય બગાડવાની જગ્યાએ માર્ક્સ જાહેર કરવામાં સમય બગાડવો જોઈએ। અટક કરવાથી આંદોલનનો અંત નહીં આવે, વધારે ઉગ્ર બનશે આપ નેતા પ્રવીણ રામ। બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર, ઉપલેટા। ભાજપ સરકારની કૌભાંડો કરવાની મનોવૃત્તિના કારણે ગઈકાલથી ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ફોરેસ્ટની કથાની શરૂઆત થઈ હતી। ફોરેસ્ટના વિદ્યાર્થીઓ ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા અને હું પોતે અમે તમામ સાથે મળીને ફોરેસ્ટના વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણી જેમ કે તાત્કાલિક ધોરણે માર્ક્સ જાહેર કરવા, સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને 8 ગણાની જગ્યાએ 40 થી 45 ગણા ઉમેદવારોને લાયક ઠેરવવા, આ તમામ માંગણીઓ સાથે ગઈકાલથી ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા। ત્યારે આંદોલનનો પ્રશ્નોના નિરાકરણ લાવીને સુખદ અંત લાવવાની જગ્યાએ સરકારે પોલીસ તંત્રને આગળ કરીને આજે વહેલી સવારે 5:30 થી 6 વાગ્યાની આજુબાજુમાં ત્યાં સૂતેલા તમામ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અને ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજાની ધરપકડ અને અટકાયત કરી છે। ત્યારે આ સરકારના આ પગલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું, કારણ કે ગઈકાલે દિવસ દરમિયાન અટકાયત ન કરી અને આજે વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ ઘોર નિંદ્રામાં હોય એવી પરિસ્થિતિમાં જ્યારે ધરપકડ અને અટકાયત થાય ત્યારે હું એવું માનું છું કે સરકાર પીઠ પાછળ ઘા કરી રહી છે। સરકારે વિદ્યાર્થીઓને અટક કરવામાં જે સમય બગાડી રહી છે, જે પોતાની બુદ્ધિ બગાડી રહી છે, જે પોતાના શક્તિનો વ્યય કરી રહી છે, એના કરતા માર્ક્સને તાત્કાલિક ધોરણે કઈ રીતે જાહેર કરી શકાય એમની અંદર જો કદાચ એમણે એમની શક્તિનો વ્યય કર્યો હોત તો મને એવું લાગે છે કે આ આંદોલનનું સુખદ પરિણામ આવી ગયું હોત। પરંતુ સરકાર જો એવું ઈચ્છતી હોય કે અટક કરવાથી આંદોલનનો અંત આવી જશે તો એમની ભૂલ છે। આવી ગમે તેટલી વાર કદાચ અટકો થશે તો પણ આંદોલનનો અંત નહીં આવે। જેમ જેમ સરકાર આવા અટક કરવાના ગતકડાઓ કરશે એમ આંદોલન ચોક્કસથી વધારે ઉગ્ર બનશે અને વિદ્યાર્થીઓની માગણી પણ વધારે ઉગ્ર બનશે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।